समाचारों पर नजर करिए तो છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં 5 જણ તણાયા। ભોરદલી અને રંજવાટ વચ્ચેની નદીમાં 5 જણ તણાયા। સ્થાનિકોએ પાંચેયને બચાવી લીધા છે। તેમનો બચાવ કરવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરીને તેઓ પરત ફરી રહ્યા હતા। ગઈકાલે જ્યારે આદિવાસી દિવસ હતો તેની ઉજવણી કરીને તેઓ પરત ફરી રહ્યા હતા। આ જ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે। અમિત, શું છે વધુ અપડેટ? જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ભોરદલી ગામના લોકો આદિવાસી દિવસની ઉજવણી કરવા ગયા હતા। ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના સમયે ઓરસંગ નદીમાં પૂર આવ્યા હતા અને રજવાટ અને ભોરદલી વચ્ચે જે ઓરસંગ નદી પરનો જે કોઝવે છે તેના ઉપરથી પાણી પસાર થતી વખતે ત્યાંથી લોકો પસાર થતા હતા। તેમાંથી 5 થી 6 જણ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તણાઈ ગયા હતા અને નદીના પટમાં ખેંચાઈ ગયા હતા। પરંતુ સદનસીબે જે 6 જણ છે તે 6 જણને સ્થાનિક લોકોએ ત્યાં નજીક હતા તેઓએ બહાર કાઢી અને બચાવી લીધા હતા। જી, સમગ્ર માહિતી બદલ આભાર અમિત। આ તરફ ક્વાંટમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર શિક્ષક ઝડપાયો છે। નરાધમ શિક્ષક ઉમંડ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે। છોટાઉદેપુરના ક્વાંટમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। શિક્ષક અને અન્ય એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। શિક્ષક સગીરાને ફોસલાવીને તેને હોટલમાં લઈ ગયો હતો। હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ બાદ શિક્ષક સગીરાને એસટી ડેપો મૂકી ફરાર થયો હતો। એસટી ડેપોમાં અન્ય યુવક પણ સગીરાને હોટેલ લઈ ગયો અને હોટેલમાં તે યુવકે પણ તે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 2 અલગ અલગ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને તેમાંથી આ શિક્ષક જે નરાધમ શિક્ષક છે તેની ધરપકડ કરવામાં આવી છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની। 4 માળિયામાં ફાયરિંગની ઘટના બની। ઇમરાન ઉર્ફે કડિયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ખંડણીના ગુનામાં 2 વર્ષ બાદ તે છૂટ્યો હતો। સહિસ્તા બાનુએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। 2 વર્ષે છૂટ્યા બાદ બદલો લેવા તેણે ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં કોઈને ઈજા નથી પહોંચી। ઇમરાન કડિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। कितने लोग आए थे, पर मुझे इतना याद है कि 3 लोग को मैंने देखा था आँख से। एक का नाम है इमरान गामड़िया, एक का नाम है लईक, एक का नाम है कलीम भैया। ये 3 जनों को देखा। ये लोग ने फायरिंग करी। पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने, हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने 4 फायरिंग करी। घर के अंदर से 3 गोली मिली है मेरे। ये लोग ने मेरे साथ पहले 2 साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था। ये लोग ने 2 साल जेल काटी और ये लोग अभी छूट के आए 2 तारीख को। और मैं 3 तारीख को वटवा पुलिस स्टेशन में पीआई मैडम से बात करने के लिए गई कि मैडम मेरी जान को खतरा है, ये मुझे कभी भी गोली मार देगा। આ તરફ ગાંધીનગરમાં ધાડ ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો। ગાંધીનગર એલસીબીએ ચિલોડાથી તે આરોપીની ધરપકડ કરી। આરોપી ચડ્ડી બનિયાનધારી મોહનિયા ગેંગનો સાગરીત છે। આરોપી સામે અગાઉ 10 જેટલા ગુના પણ નોંધાયા હતા। આરોપીની ગાંધીનગર અને કલોલમાં ચોરીના ગુનાની કબૂલાત પણ છે। ત્યારે ગેંગના અન્ય 7 સભ્યોના નામ પણ સામે આવ્યા છે। કન્સ્ટ્રક્શનના કામ કરવાની સાથે બંગલામાં તેઓ ચોરી પણ કરતા હતા। ત્યારે તે આરોપી અત્યારે પોલીસ સકંજામાં છે। રાજકોટના જસદણના સાણથલી ગામે બબાલ થઈ। વાડીનો રસ્તો રિપેર કરવા બાબતે બબાલ થઈ। વાડી માલિક પ્રવીણભાઈએ જેસીબીના કાચ તોડી નાખ્યા। વાડીના માલિકે જેસીબીના ડ્રાઈવરને પણ માર માર્યો। સાણથલીથી લોંગણવદરનો જે રોડ છે તે રિપેર કરવાનો હતો અને રસ્તો ખરાબ હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડતી હતી અને તે સમગ્ર મુદ્દે આ ઝઘડો થયો હતો। આ તરફ રાજકોટમાં ઉંદર મારવાની દવા પીતા યુવકનું મોત નીપજ્યું। ધોરાજીના મોટી મારડ ગામે યુવકનું મોત નીપજ્યું। યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લીધી હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે યુવક મોતને ભેટ્યો। 35 વર્ષીય યુવક પ્રકાશ સોલંકીનું મોત નીપજ્યું। ઉમરેઠ પોલીસને મોટી સફળતા મળી છે। ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। પોલીસે 4 આરોપીઓને દબોચીને ગુનામાં વપરાયેલી રિક્ષા અને 25,300ની રોકડ પણ જપ્ત કરી છે। પોલીસે પૂછપરછમાં સામે આવ્યું કે 4 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। આ ગેંગે જીટોડિયા, દેદડા અને સાવલી સહિત જે અનેક વિસ્તારો છે ત્યાં ચોરી કરી છે અને આરોપીઓ રિક્ષામાં બેઠા બાદ ચતુરાઈપૂર્વક મોબાઈલ, રોકડ અથવા દાગીના ચોરી લેતા હતા। ત્યારે ઉમરેઠ પોલીસે સક્રિય ચોર ગેંગનો પર્દાફાશ કરીને નોંધનીય કામગીરી કરી છે।
ઉમરેઠ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ આ જ બાતમી હકીકતવાળો રિક્ષા તથા ઈસમો મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓને ઇન્ટ્રોગેશન કરતા તેમને જ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી, જેથી આ સુધીર કુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરવા. સાબરડેરીમાં આવતીકાલે યોજાશે સામાન્ય સભા. આવતીકાલે સાબરડેરીમાં સામાન્ય સભા યોજાશે, ત્યારે સામાન્ય સભા પહેલા પશુપાલક ચેતન પટેલે ચીમકી ઉચ્ચારી છે. પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પશુપાલકોને સાથે લઈ 12 ઓગસ્ટથી વિરોધ પણ નોંધાવશે ચેતન પટેલ. ત્યારે 14 જુલાઈએ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે સાબરડેરીમાં ભાવફેર મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પશુપાલકો ત્યારે 20% ભાવફેરની માંગ કરી રહ્યા છે અને આવતીકાલની સામાન્ય સભા ખૂબ મહત્વપૂર્ણ સભામાં સહકારી દૂધ મંડળીના ચેરમેનો હાજર રહેશે અને મહિલાઓને રાખડી લઈ ડેરી પહોંચવા આહવાન પણ કરવામાં આવ્યું છે. દરેકને ખબર છે એમ આવતીકાલે 11 તારીખે જનરલ સભા થવા જઈ રહી છે સાબરડેરીની. આ જનરલ સભામાં દરેક દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહેશે. કદાચ હું જાણું છું ત્યાર સુધી હજી વાર્ષિક અહેવાલની કોપી તો કોઈને મળી નહીં હોય, એટલે પ્રથમ તો આ સભામાં અંદર એન્ટ્રી લેતા પહેલાં અને એન્ટ્રી લીધા પછી અંદર પ્રથમ મુદ્દો એક આ રજૂઆત કરજો. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે. ગાંધીનગરના પ્રભારીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. સૂર્યસિંહ ડાભીએ નારાજગી સાથે આ રાજીનામું આપ્યું છે. પ્રદેશના આગેવાનોની અવગણનાના કારણે સૂર્યસિંહ દ્વારા પક્ષમાંથી એટલે કે આમ આદમી પાર્ટીના પ્રભારી પદેથી આ રાજીનામું આપવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદમાં ભાજપના એમએલએ અને કોર્પોરેટરોનો વિરોધ કરવામાં આવ્યો. નિકોલમાં બાબુ જમના પટેલ અને કોર્પોરેટરોનો વિરોધ કરવામાં આવ્યો. લોકોની સમસ્યા જાણવા ભાજપના એમએલએ અને કોર્પોરેટર નીકળ્યા હતા, ત્યારે ધારાસભ્યની સાથે ભાજપના 4 કોર્પોરેટર પણ હતા. ત્યારે સ્થાનિકોએ સમસ્યા વિશે પૂછતા કોર્પોરેટર અકળાઈ ગયા. કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર બની ગયા. બળદેવ પટેલનો ઉગ્ર ભાષાનો જે વિડીયો છે તે વાયરલ છે. એના બાજુમાં ઓપન પાર્ટિક્યુલર બને છે 5 કરોડ ના ખર્ચે જો જોઈએ આવજો બને છે બની ગયો ચાલુ છે ચાલુ છે આ વચનો 2015 માં અમે સાંભળ્યા છે 2015 નીકળો જોવા માટે અમને ખબર હોવી જોઈએ બન્યું છે વિડિયો ઉતારો એવી રીતે કાકા બાબુ કાકા હાથ ન ખેંચાય એવી રીતે તમારે અમારી વસ્તુ સાંભળવી. ટેરિફ મુદ્દે અમૂલ ફેડરેશનના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. અશોક ચૌધરીએ કહ્યું કે ફેડરેશનને અસર થવાની નથી. આપણે 140 કરોડ લોકો જ ખૂબ મોટું માર્કેટ છીએ. આપણે ટેરિફના મુદ્દે ગભરાવાની જરૂર નથી. અમૂલ અમેરિકામાં માલ મોકલે છે. કુલ ટર્નઓવરના પર્સન્ટેજ ગણીએ તો ખૂબ ઓછો છે આ ટેરિફ અને આપણને એમાં કોઈ નુકસાન થવાની શક્યતા જ નથી તેવું અશોક ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2 દિવસ પહેલાં જ કહ્યું છે કે દેશના પશુપાલકો અને કિસાનોના હિત સામે કોઈપણ પ્રકારનું ખતરો ઊભો થશે તો એના માટે દેશ અડીખમ ઊભો છે. એટલા જ માટે અમેરિકાને ભારતની અંદર દૂધની વસ્તુઓ અને ખેતી વિષયક વસ્તુઓ એમને અહીંયા નિકાસ કરવી છે. એ નિકાસ થાય તો આપણા પશુપાલકોને અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એમ છે. એટલા માટે થઈને આજે આપણા મોદી સાહેબ પશુપાલકો અને કિસાનોની પડખે ઊભા છે અને એમને આપણા પશુપાલક અને કિસાન કે કોઈ પ્રકારનું નુકસાન ના થાય એટલા માટે એક જે સખત વલણ અપનાવ્યું છે એના કારણે આજે પશુપાલક અને કિસાન પણ ખુશ છે. અમૂલ ફેડરેશનની વાત કરું તો અમૂલ ફેડરેશનને પણ આની કોઈ અસર થવાની નથી. સુરતમાં એસએમસી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજવામાં આવી. મોટી સંખ્યામાં સુરતીઓ આ રેલીમાં જોડાયા. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. CR પાટીલ અને હર્ષ સંઘવીની પણ હાજરી જોવા મળી. તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આતંકવાદીઓને દેશના સૈનિકોએ જવાબ આપ્યો. ઓપરેશન સિંધુથી સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે અને જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પણ નિવેદન આપતા કહ્યું કે સ્વતંત્રતા માટે અનેક લોકોએ જેલવાસ ભોગવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે સુરતના સ્કૂલ ટીચર્સ પણ જોઈ શકાય છે કે આ યાત્રામાં એન્જોય કરી રહ્યા છે અને હાથમાં તિરંગો લઈને આજે એન્જોય કરી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં તેઓ વિદ્યાર્થી સાથે અહીંયા આવી પહોંચ્યા છે. જોઈ શકાય છે ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ આ તિરંગા યાત્રામાં જોડાઈ એન્જોય કરી રહ્યા છે. દેશના બલિદાન, આઝાદી માટે બલિદાન આપણા ક્રાંતિકારી હોય કે પછી સૈનિકો, તમામને આ ઉત્સાહ વધારવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે. શું કહેશો, क्या कहेंगे आप तिरंगा यात्रा में जो एकता हुआ है? हम नंदुबा इंग्लिश एकेडमी की तरफ से आए हैं. पूरा स्टाफ आया हुआ है. हम सभी को बहुत अच्छा लग रहा है इधर ज्वाइन होते हुए. हमारा पूरा स्टाफ मिलकर इस चीज़ को एंजॉय कर रहा है. तिरंगा के लिए इतना हमारा कदम हमारे लिए बहुत अच्छा लग रहा है जो हमने उठाया है. Our school joined with this Tiranga Yatra and we all teachers are very enjoy and today we remember this day and last year also we enjoyed a lot. कैमरामैन अजीत पटेल साथ जयेंद्र पांडे, संदेश टू सूरत. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ પ્રદીપસિંહના ઘરે પહોંચ્યા. અમિત શાહ પરિવાર સાથે પ્રદીપસિંહના ઘરે પહોંચ્યા અને પ્રદીપસિંહ જાડેજાના માતાનું અવસાન થયું છે. ત્યારે પ્રદીપસિંહ જાડેજાના ઘરે જઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પણ પાઠવી. બનાસકાંઠા જિલ્લામાં ટોલ ટેક્સના વિરોધને લઈ વધુ એક ખેડૂત આંદોલનના એંધાણ સર્જાયા છે. પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ ન આપતા રોષ ભભૂક્યો છે. અનેકવાર ટોલ પ્લાઝા સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે આજે હેબતપુર નજીક દેવી માતાના મંદિરે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ 15થી વધુ ગામના ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગામી 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતોએ ટોલ ટેક્સ પર ધરણાનો વિરોધ નોંધાવ્યો. કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો. બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી. ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ. 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે. મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. એટલે કે આજે જે અત્યારે ખેમાણા ટોલ બૂથ છે એ ઇલીગલ છે, જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવી દીધેલું છે. અમીરગઢ તાલુકાના જાસોર પર્વતમાળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેને લઈ વિવાદ સર્જાયો છે અને આ વિવાદ હવે કોર્ટમાં પહોંચતા સરોત્રા ગામની તરફેણમાં હુકમ આવ્યો હતો, જે હુકમ બાલુદ્રા ગામને ના ગમતા વિવાદ સર્જાયો છે. ત્યારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવ્યા પ્રમાણે મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવે છે. એ હેતુ છે બનાવ્યું છે કે ભાઈ કેદારનાથ મહાદેવનો વિકાસ થવો જોઈએ. આટલી બધી યાત્રાળુઓ અગવડ પડે છે તો અગવડ પડે ના તે માટે અમે આ ટ્રસ્ટ બનાવેલું છે અને ટ્રસ્ટમાં આજુબાજુના ગામના પણ બાજુના દૂરના ગામોના પણ અમે લેવા માટે સહમત છીએ. બરાબર. ખાસ કયા ઉદ્દેશ્ય ટ્રસ્ટ બનાવવામાં આવ્યું? ટ્રસ્ટ બનાવ્યો બસ આ વિકાસ માટે જ છે, બીજું કશું જ નહીં. વિકાસ થવો જરૂરી છે. બધા દેવસ્થાનોમાં એટલો બધો વિકાસ થાય તો અહીં આટલી બધી પબ્લિક આવે, એટલી બધી પેલું તો વિકાસ તો હોવો જ જોઈએ ને. સ્થાનિકને અમને થોડીક લાગણી હતી કે ભાઈ ચલો આપણે ટ્રસ્ટ બનાવીને લાગણીથી થોડોક વિકાસ કરીએ. અહીંયા વર્ષોથી વિકાસ થતો નહોતો, તે હેતુથી અમે અમારા નજીક પડતું હતું. અવારનવાર અમે આવતા હતા, જોતા હતા, આટલી આવકમાં કોઈ વિકાસ થયો નહીં. એટલે અમને થોડું અનુસંધાન એવું લાગ્યું કે અહીંયા થોડો વિકાસ થાય એવું અમે વિચાર્યું
આગેવાનોએ. પછી અમે એનું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ અમને મંજૂર થઈ ગયું. અમને પાલનપુર ઓર્ડર મળી ગયો, મહેસાણાનો ઓર્ડર મળી ગયો. તે અમે આ ટ્રસ્ટ બનાવી અને આનો વિકાસ માટે અમે બધાએ અહીંયા આજે આવ્યા હા અને એનું બોર્ડ ઊભું કર્યા. અને હવેથી જેને તેને કોઈ બીને આ વિકાસમાં જોડાવવું હોય એમાં અમે સંમતિ આપવા બંધાયેલા હા. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈ સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા હતા. કારેલીબાગ પાણીની ટાંકીએ સ્થાનિકો પહોંચ્યા હતા. શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહ પણ પાણીની ટાંકી પર પહોંચ્યા. આજવાની જે ત્રીજી લાઈન છે, ત્રીજી લાઈનનું કામ કોઈ કારણસર ડિલે થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરને નોટિસ આપી, દંડ ફટકારી, ટાઈમ લિમિટ બાંધી આપી મેની, છતાં બી એ કોન્ટ્રાક્ટર કામ નથી કરી રહ્યો, જેના કારણે આખું શહેર હેરાન થઈ રહ્યું છે. અમે હાલની સ્ટેન્ડિંગમાં જ રજૂઆત કરી હતી કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કરો અને ફરી બી જો આ સ્થિતિ ઊભી થવાની હોય તો તાત્કાલિકમાં આ લાઈન કોર્પોરેશન પોતાના સ્વયં લાઈન નાખી અને લાઈન પૂરી કરે. પહેલી વાત તો એ કે પાણીનો જે પ્રશ્ન થયો છે, જે રજૂઆત છે એ બાબતે ચોક્કસથી તપાસ કરશું અને એમને પાણી મળી જાય એ પ્રકારની ચોક્કસથી કામગીરી કરવામાં આવશે. આમાં જે 2 દિવસનું શટડાઉન હતું એના ત્યારબાદ શું છે કે પાણીની અછત પડી, જેના કારણે પ્રશ્ન ગંભીર થયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. પાણીની વિતરણ માટેની મોટી મોટી લાઈનો નાખી છે, પણ એ લાઈનોએ એક સમસ્યા નવી ઊભી કરી છે કે જે જગ્યાએ પાણી જતું હતું એ જગ્યાએ પણ લો પ્રેશર થઈ ગયું છે. એટલે વિતરણની અંદર આડકતરી રીતે મોટી લાઈનો નાખીને ઝોન મોટો થઈ ગયો હોય એવું એક બહાર આવ્યું છે. એટલે ઝોન ટૂંકો થાય, જે પ્રમાણેની પાણીની આવક છે એ પ્રમાણેની આવક છે એ પ્રમાણેની જાવક થાય. છેલ્લા 4 મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે. દિવસે દિવસે એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધવા માંડી છે. 3 દિવસ પાણી ન આવવા છતાં પણ ગઈકાલે પણ પાણીનો પુરવઠો ન આપવાના કારણે અમે એ બાબતની રજૂઆત કરવા માટે આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈને અહીંયા આવ્યા હતા. અમારા માનનીય કોર્પોરેટર સમક્ષ એની સારું રજૂઆત કરી છે. તે લોકોએ અમને પ્રશ્ન ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે. શાકભાજીના ભાવ ગગડી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હિંમતનગરના તખતગઢ કંપા સહિતના વિસ્તારોમાં ધરતીપુત્રોએ કારેલાની વાવણી કરી હતી, જેમાં પ્રતિ એકર 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. જોકે શરૂઆતના તબક્કામાં 20 કિલો કારેલાનો ભાવ 800 થી 1200 સુધીનો હતો. આ સાલ કારેલીનું વાવેતર કર્યું છે તો શરૂઆતમાં સારો ભાવ હતો, 1200 રૂપિયા સુધી ગયા હતા અને અત્યારે 150-200 રૂપિયાનો જ ભાવ છે. તો એમાં પોસાય એવું જ નથી, કારણ કે આમાં ખર્ચો એટલો બધો છે, આ માંડવાનો, બંબુનો, એટલે લગભગ 25-30 હજાર રૂપિયા એકરે ખર્ચો થઈ જાય છે અને મજૂરી થાય 15-1 હજાર. એટલે કેમે કરીને આ ભાવમાં પોસાય એમ નથી. આ શાકભાજીનો પાક રોકડિયા પાક તરીકે કરીએ છીએ, પણ શરૂઆતમાં તો ભાવ સારા રહ્યા ને સરકારશ્રીને વિનંતી કરીએ કે આમાં કંઈક કરે. ને ખર્ચો પણ એટલો છે કે આમાં 25 થી 30 હજાર જેવો ખર્ચો છે. તો આમાં કંઈક સરકાર કંઈક કરે, નકર આ ખેતી બંધ કરવાનો વારો આવશે. આ શાકભાજી રોકડિયા પાક તરીકે ગણાય છે. કેટલો ભાવ હતો? કેટલો શરૂઆતમાં ભાવ 1200 થી 1300 રૂપિયા જેવો હતો, એ પણ ટૂંક સમય માટે જ હતો એવું છે. તો પાકની ફેરબદલી કરતા હોય છે, રોકડિયા પાક તરફ વળતા હોય છે. ચોમાસુમાં મુખ્યત્વે શાકભાજીમાં સૌથી મહત્ત્વની વાનગી તરીકે ચોમાસામાં જો ઉપયોગ થતો હોય છે તે કારેલા, પણ કડવાશ હોય છે, પણ તેની ગુણકારી મીઠાશ તરીકે ગણવામાં આવતી હોય છે. પણ આ વખતે જે કારેલાનો પાક મહત્ત્વનો સાબિત થયો છે, કેમ કે તેનો પાક ઉપજ વધુ પ્રમાણમાં મળ્યું છે, પણ તેની આવકની સામે જે ભાવ મળવો જોઈએ, જે શરૂઆતમાં 1200 રૂપિયાથી લઈને હવે ભાવ ઘટવા માંડ્યો છે 200-250 રૂપિયા મણ દીઠ ભાવ મળતા અત્યારે ખેડૂતોને કારેલાની જેમ અત્યારે કડવાશ ઊભી થઈ છે. પાક ફેરબદલીમાં ક્યાંક ને ક્યાંક આ વખતે કારેલા રડાવી રહ્યા છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. સિંહ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલીના રાજુલાના ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે સિંહ સ્મારકે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિંહ મંદિરમાં પૂજા અર્ચના, સિંહ ચાલીસા, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકો વન વિભાગ સાથે જોડાયેલા છે. વિશ્વભરમાં માત્ર સિંહનું મંદિર ભેરાઈમાં આવેલું છે. રાજુલા તાલુકાનું આ ભેરાઈ ગામ છે કે જ્યાં સિંહનું મંદિર બનાવેલું છે. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે સિંહ માટે બનાવેલું છે. અને આ વિસ્તારના
લોકો પણ અહીંયા સિંહ માટે અથવા પોતાના કોઈ પણ કામ માટે માનતા રાખે છે અને અહીંયા સિંહ મંદિરમાં શ્રીફળ વધેરે છે. રેલવે ટ્રકમાંથી 2 સિંહના મૃત્યુ થયા, આકસ્મિક મૃત્યુ. એને નિમિત્તે અમે પછી આ જગ્યા દઈને આમાં મંદિર બનાવ્યું છે અને ગામ લોકોનો બધાનો સાથ સહકાર વન વિભાગનો છે. કેટલા વર્ષ? લગભગ 8 વર્ષ હતા. અને કઈ રીતે ઉજવણી કરવામાં આવે? દર વર્ષે સિંહ ઉત્સવ, વિશ્વ સિંહ દિવસના નિમિત્તે બધા ઉત્સવ કરીએ છીએ. આજ રોજ અમે વિશ્વ સિંહ દિવસને દિવસે સિંહ ચાલીસોનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ. આજે પર્યાવરણ પ્રેમીઓ, માલધારીઓ, રાજુલા જાફરાબાદ વન વિભાગનો સ્ટાફ તેમજ આગેવાનો બધા હારે મળી અને અનોખી રીતે, કેમ કે લોકો અને સિંહોની વચ્ચે જે પ્રેમ છે એમનું આ પ્રતીક છે અહીંયા આગળ, તો બધાને સાથે રાખી અને વિશ્વ સિંહ દિવસ અમે આ રીતે ભવ્ય ઉજવીએ છીએ. તો આ તરફ વેરાવળમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન. વેરાવળમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. આ રેલીમાં શહેરની શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો. સિંહોના સંરક્ષણ માટે શપથ લીધા. રેલી સરકારી બોયઝ હાઈસ્કૂલથી શરૂ થઈ ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ. આ અવસરે શિક્ષણ વિભાગ, વન વિભાગના અધિકારીઓ, શિક્ષકો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મહારેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં વધી રહેલ ગુનાખોરીને ડામમાં ગુજરાત પોલીસ અને ગ્રામજનો તથા ગામના આગેવાનો વચ્ચે સંકલન વધારવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના 650થી વધુ પોલીસ મથકમાં ગામના આગેવાનો અને સરપંચો સાથે પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજશે, જેની શરૂઆત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે. આજે સાણંદના 150થી વધુ ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. કોઈ બનાવ બને તો પોલીસનો કોઈ કોન્ટેક્ટ નથી હોતો કે 18-20 કલાક વીતી જાય ત્યાં સુધી કોઈ કોન્ટેક્ટ નથી થતો. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જાહેર સ્થળો હોય જે પબ્લિકની અવર જવર વધારે હોય એવી જગ્યાએ પોલીસના એવા નંબર લગાવવા જોઈએ કે જ્યાંથી પબ્લિક તાત્કાલિક પોલીસ સંપર્કમાં આવી શકે. ગુજરાત રાજ્યના 650થી વધુ પોલીસ સ્ટેશનોમાં અત્યારે આપણે જાણીએ છીએ કે રાજ્યની સુરક્ષા, જિલ્લાની સુરક્ષા અને પોલીસ સ્ટેશન વિસ્તારની સુરક્ષાનો જે આધાર છે એ આધાર છે પોલીસની ત્વરિત અને અસરકારક. 1500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવે છે. આ 1500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ શક્ય નથી કે દરેક જગ્યાએ સ્ટેશનોમાં જેટલા સરપંચશ્રીઓ છે એ સરપંચશ્રીઓને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પણ માહિતીની આપ લે થઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરતના કામરેજમાં સરપંચ પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુરત જિલ્લાના 549 જેટલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ ગામમાં જોઈ કોઈ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા અને ડ્રગ્સની કુટેવ હોય તો પોલીસને સાથે મળીને દૂષણ દૂર કરવા પણ સૂચન કર્યું હતું. ગામડાઓ અને ગામડાના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે આવી હતી. અને એમાં અમારી જે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીશ્રી સાથે મુલાકાત હતી અને તેમાં તેમણે ગ્રામ્ય લેવલના પ્રશ્નો અને આજની પરિસ્થિતિમાં શું પ્રશ્નો છે એમની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એમનો યોગ્ય સલાહ માર્ગદર્શન આપ્યું અને અમારા જે ગ્રામ્ય લેવલના જે પ્રશ્નો છે એમની પણ અમે માંગણી અને રજૂઆત કરી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત
જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ. આ તરફ દાહોદમાં લીંબડીમાં સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા નવા ચૂંટાયેલા સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. લીંબડી વિસ્તારમાં આવેલ 28 ગ્રામ પંચાયતના સરપંચનો પરિસંવાદ યોજાયો. દિવસ જિલ્લા પોલીસ વડા ત્યારે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. નવા ચૂંટાયેલા જે સરપંચ હતા તેઓને ભ્રષ્ટાચાર ન કરવા પણ અપીલ કરવામાં આવી અને તમામ સરપંચને સરકારની આવેલ ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરી ગામનો વિકાસ કરવા પણ અપીલ કરવામાં આવી. તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ પ્રથમવાર આદિવાસી સમાજના બાળકો ઇસરોના પ્રવાસે જશે, જેને લઈને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે બાળકો સાથે સંવાદ કર્યો હતો. બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યની કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ મુદ્દે વાર્તાલાપ કરવામાં આવ્યો. તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી સમાજના બાળકો 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ઇસરોના હરિકોટામાં સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે જશે. હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પ્રથમવાર ભરૂચથી કાવી કંબોઈની સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે કાવડ યાત્રા જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવમાં રુદ્ર અભિષેક કરી પૂર્ણ થશે. આ કાવડ યાત્રા પ્રારંભ થઈ રહી છે. આજે આખો દિવસ અહીંયા ભરૂચના રિંગ રોડ પર થઈને ધેરોલ, સમની, આમોદ થઈને જંબુસર અને જંબુસરથી આવતીકાલે સવારે સ્તંભેશ્વર મહાદેવ આ યાત્રા પહોંચશે અને જલાભિષેક કરશે સ્તંભેશ્વર મહાદેવ ઉપર. ટોટલ 108 કાવડિયાઓ આમાં પગપાળા થઈને કાવડ યાત્રા લઈને જવાના છે અને સાથે સાથે અમારા સાધુ સંતો અને પોલીસ કર્મીઓ પણ સુરક્ષા માટે આ કાવડ યાત્રામાં જોડાવાના છે. કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયાધામની બેઠક યોજાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદ નજીક 100 વીઘા જમીનમાં વિશ્વનું સૌથી મોટું મંદિર ઉમિયાધામ અંદાજિત 2000 કરોડના ખર્ચે નિર્માણ થશે, જેને લઈને મારી ઈંટ માના મંદિર નામના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં 3 લાખ લોકો આ અભિયાનમાં જોડાશે. એમાં દરેક સનાતનીનો સહયોગ મળી શકે, દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે. એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે ₹1000ની એક ઈંટનું દાન, એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે. અને આ ઈંટ દાન અભિયાનની અંદર સમગ્ર દેશના વિદેશના દરેક સનાતની પરિવારો ગૌરવ સાથે આ ઈંટ દાનમાં જોડાય એના માટેના અભિયાન રૂપે આજે કચ્છની અંદર નખત્રાણાની મીટિંગ થઈ છે. આ તરફ ગિરિમથક સાપુતારામાં હાલમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ સન્ડે ઓન સાયકલ અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં પ્રવાસીઓ, સંસ્થાઓ અને શાળાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આશરે 250થી વધુ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાપુતારા સર્કલથી લઈ સ્પોર્ટ સંકુલ સુધી સ્પર્ધા યોજવામાં આવી હતી. ગાંધીનગર દ્વારા જે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આજે રવિવારના દિવસે સન્ડે ઓન સાયકલનો એક જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ, સાપુતારાના નિવાસીઓ અને સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેટલા પણ પર્યટક અહીંયા આવે છે, સહેલાણી અહીંયા આવે છે, એ લોકો માટે એક કુદરતની સુંદરતા સાથે સાથે ફિટ રહેવાનો મેસેજ આપવાનો આ પ્રયાસ હતો ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકારનો. અને જેમ આપણે બતાવી ગઈ કે ફિટ રહે ઇન્ડિયા અને હિટ રહેગા ઇન્ડિયા, હંમેશા હિટ રહેશે. કેમ કે તમે જો અવેર થઈ જાઓ તો આ સાયકલિંગ રેલી હતી જ્યાં 200થી વધારે બધા પાર્ટિસિપન્ટ્સ, બધા પર્યટક મિત્રો અહીંયા ભાગ લીધો. અમે આજે સાપુતારામાં એઝ અ ટુરિસ્ટ આવ્યા છીએ અને આ ફિટ ઇન્ડિયા કેમ્પેનનો જે અમે ભાગ બન્યા છે, જેમાં એઝ એક્ટિવિટી અમે આ હિલમાં સાયકલિંગ કરી, જેમાં અમને ખૂબ જ મજા આવી. હેલ્થ ઇન્ડિયા અને આ કેમ્પેન અને ફિટ ઇન્ડિયા રાખવા માટે આ ખૂબ જ સરસ પ્રવૃત્તિ હતી. અને ગુજરાતના જે મુખ્યમંત્રીનો જે સંદેશ છે કે મેદસ્વીતાને સમાજમાંથી દૂર કરવી, એના એક ભાગરૂપે આ પ્રવૃત્તિ અમે કરી, જેમાં ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ મળ્યો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ખેડૂતો માટે સિંચાઈ વિભાગે મોટો નિર્ણય લીધો છે. પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વેરાવળ અને તાલાલા તાલુકાના 18 ગામની 600 હેક્ટરથી વધુ જમીનને
ફાયદો થશે. હિરણ 2 ઉમરેઠી ડેમની બંને કાંઠાની કેનાલમાં ખેડૂતો માટે પિયતનું પાણી છોડાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ 88,364 હેક્ટરમાં મગફળી, 27,764 હેક્ટરમાં સોયાબીન અને 11,365 હેક્ટરમાં કપાસ અને 12,857 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વરસાદ ખેંચાતા અત્યારે ઓગસ્ટ માસ એટલે કે એકદમ ભરપૂર ચોમાસાનો ભાગ હાલે છે અને વરસાદનું પ્રમાણ જ આ વખતે આખા ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લો અને કચ્છની અંદર ઓછામાં ઓછું એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. 3 થી 4 વાગે પાણી છોડી દેવાની એમને ખાતરી આપી, જેનાથી આ કમાન્ડ એરિયાના તમામ ખેડૂતો આનંદ ઉલ્લાસમાં છે અને જે ઊભો પાક અત્યારે જે છે એ મુરઝાઈ રહ્યો છે, સુકાઈ રહ્યો છે, તેને જીવતદાન મળશે.